નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે ભારતના 40 વર્ષના ઇતિહાસમાં આજ દિન સુધી એવું નથી બન્યું તે પ્રમાણેની ઘટના અત્યારે હાલ તો ભારતીય અર્થતંત્રમાં બનવા પામી છે. જીડીપીમાં 7.3%નો અત્યારે હાલ તો આ ઘટાડો થયો છે તે 40 વર્ષમાં પહેલીવાર બનવા પામ્યું છે અને તેની સાથે એક બાજુ કોરોનાની પ્રથમ લહેરે તો ક્યાંક ભારતીય અર્થતંત્રની કમર તોડી હતી, પરંતુ તેની સાથે આ બીજી લહેરે પણ ભારતીય અર્થતંત્રની કમર તોડી દીધી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો એમ કહેવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે અર્થતંત્રને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કયા પ્રયાસો તે એક સવાલ યથાવત છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર હેમંત કુમાર શાહ કે જેઓ અર્થશાસ્ત્રી છે, પ્રેરકભાઈ શાહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જયદીપસિંહ ચૌહાણ કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન હેમંતભાઈ આપને પૂછવા માંગીશ, અત્યારે હાલની જે આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે, અર્થતંત્રને 40 વર્ષમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે અને જીડીપી 7.3% અત્યારે હાલ તો ઘટી ગયું છે. શું કહેશો આપ સૌથી પહેલા તો તેને લઈને? આપની વાત બિલકુલ સાચી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ NSO ભારત સરકારની એણે જે આંકડા કાઢ્યા છે તે આંકડા મુજબ જીડીપીમાં 7.3% જેટલો ઘટાડો થયો છે. કોરોનાને કારણે ગયા વર્ષમાં જે લોકડાઉન હતું એ લોકડાઉનનું આ પરિણામ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક બાબત જરા વધારે ધ્યાનમાં રાખવા જેવી છે અને તે એ પણ છે કે 2019-20માં એટલે કે ગયા વર્ષે નહીં પણ એના આગલા વર્ષે જીડીપી 4%ના દરે જ વધારો હતો અને એના આગલા વર્ષે એટલે કે 2018-19માં 6.5% જેટલો હતો. એટલે 6.5 થી ઘટીને 4% તો થઈ જ ગયો હતો અને ગયા વર્ષે હવે 7.3% જેટલો ઘટાડો થયો છે. એટલે આ ઘટાડો ઘણો મોટો છે. પેલો વૃદ્ધિ દર ઘટ્યો હતો, એટલે જીડીપી વધી હતી ખરી પણ ઘટ્યો હતો, 6.5%ના 4% જેવો થયો હતો. પણ હવે તો એમાં ઘટાડો નોંધાયો છે અને 195.86 લાખ કરોડ રૂપિયાની જીડીપી થઈ છે, જે આગલા વર્ષે 203.40 લાખ કરોડ રૂપિયાની હતી. એક બાબત જરા આમાં ધ્યાનમાં લેવા જેવી છે અને તે એ છે કે 2019ના મે મહિનામાં જ્યારે ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે NDA સાથે જ્યારે સત્તા પર આવ્યો ત્યારે વડાપ્રધાને એમ કહ્યું હતું કે 5 વર્ષમાં આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી કરવી છે, એટલે 500 લાખ કરોડ રૂપિયાની નું આપણું અર્થતંત્ર થવું જોઈએ. હવે 203 હતા અને 500 લાખ કરવા હોય તો એનો અર્થ એ થયો કે લગભગ 2.5 ગણો જેટલો દોડો વધારો કરવાનો થાય છે. હવે આ જે વધારો થાય છે એ વધારો કેવી રીતે થાય? જો હવે 195.86 લાખ કરોડ રૂપિયે જીડીપી આવી ગઈ હોય તો, એટલે બાકીના જે હવે વર્ષો રહ્યા 22-23, 23-24 અને 24-25 એમાં ભયંકર વધારો થવો જોઈએ. 21-22, 22-23 અને 23-24માં અને દર વર્ષે સમજો કે 30% જેટલો વધારો થાય ને જીડીપીમાં, તો આપણે કદાચ આ 500 લાખ કરોડ રૂપિયા પહોંચી શકીએ, નહીં તો પહોંચી જ ના શકીએ, જે અસંભવ છે. માની લો કે કોરોના ના આવ્યો હોત તો પણ પરિસ્થિતિ એ હતી કે દર વર્ષે લગભગ 15%ના દરે 15 થી 16%ના દરે જીડીપી વધી હોત તો જ તમે 500 લાખે પહોંચી શક્યા હોત. એટલે આ એક સારું સપનું છે અને સપના જોવામાં તો કઈ વાંધો છે જ નહીં, એના ઉપર તો કોઈ પાબંદી પણ નથી. એટલે આ એક સારું સપનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક વાત બીજી પણ નોંધનીય છે કે ગયા વર્ષના જે છેલ્લા 3 મહિના છે, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2021, એમાં જીડીપી નો વૃદ્ધિ દર 1.6% જેટલો રહ્યો છે. એટલે કે આગલા વર્ષના 3 મહિનાના ગાળા કરતા 1.6% જેટલો જીડીપી વધ્યો છે. એટલે દેશનું અર્થતંત્ર થોડું પાટે આવ્યું હતું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. પણ મને હવે એમ લાગે છે કે આજે બીજો મોજું આવ્યું છે કોરોનાનું, એને
આપણા જીડીપી ઉપર મોટા પ્રમાણમાં અસર કરી છે એમાં પણ કોઈ શંકા નથી. બિલકુલ સવાલ યથાવત છે, કારણ કે જ્યારે પ્રથમ લહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, બીજી લહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, $5 ટ્રિલિયન જે કરવાની વાત છે, પરંતુ તેની સાથે મોંઘવારી, બેરોજગારીનો દર એ અત્યારે હાલ તો જે ટોચ પર પહોંચી ગયો અને તેવું લાગી રહ્યું છે. જયદીપસિંહ, શું કહેશો આપ આને જીડીપીને લઈને? સૌથી પહેલા તો સર, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ, તમે અમને ઇન્વાઇટ કર્યા આ માટે. અને બીજી વસ્તુ સર, જીડીપી ની અગર સુબ્રમણ્યમ સ્વામીની બી તમે વાત માનો, બીજેપી ના નેતા, તો ફેબ્રિકેટેડ ડેટા છે. આજે જીડીપી કરંટ જીડીપી છે તો પણ અત્યારે ભારતનું જીડીપી બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતા પણ ગયેલું છે. તકલીફ શું છે સર, કે ગંડુ રાજાની ગંડુ નગરી. ફિનાન્સ મિનિસ્ટર લાસ્ટ 7 યર્સમાં તમે સ્વર્ગીય અરુણ જેટલીને જોઈ લો કે નિર્મલા સીતારામન જોઈ લો, કમર્શિયલ જે પણ પ્રોબ્લેમ છે એ લોકો માનવા જ તૈયાર નથી. તમે ખોટી નોટબંધી લાવ્યા, એના પછી એના જે કોમ્પ્લિકેશન્સ ઉભા થયા, કે જે બિઝનેસીસ ચાલવા જોઈતા હતા તે નથી ચાલુ થયા. જીએસટી માં પણ એટલા આંકડા કર ને આંકડા પેનલ્ટીઝ તમે રાખી છે જે આજે પણ લોકો તકલીફમાં ભોગવે છે. બીઇંગ અ પ્રેક્ટિસિંગ ટેક્સ કન્સલ્ટન્ટ, અમે જ્યારે પણ ગવર્મેન્ટને ઇન્ફોર્મ કરીએ છીએ કે સર આ પ્રેક્ટિકલ નથી. ઇવન તમે લોકડાઉન લાવ્યા તો પાર્શિયલ લોકડાઉન લાવ્યા કે ના કોઈ 20 લાખ કરોડનું પેકેજ લોકોને મળ્યું છે, ના કોઈ જે સામાન્ય વ્યક્તિઓ છે તેને કોઈ મળ્યું નથી. આજે તમે દેખશો કે જે રોજી ડેટા છે ઇન્ડસ્ટ્રીઝના, તમે સિલેક્ટેડ ડેટા લેશો, બટ તકલીફ એ છે કે તમારો અનએમ્પ્લોયમેન્ટ રેશિયો આજે દેશમાં સૌથી હાઈએસ્ટ છે, 14.7% પર તમે પહોંચી ગયા છો. સર, જ્યારે એમ્પ્લોયમેન્ટ જનરેટ નહીં થાય તો તમે લોકો પાસે પૈસા નહીં આવે તો કઈ રીતે તમે કરશો? સિલેક્ટેડ કંપની છે, લાઈક there is some અદાની કંપનીઝ જે એશિયામાં સૌથી લાર્જેસ્ટ સેકન્ડ નંબર પર કંપની છે, બટ એટલે સામે બી અનએમ્પ્લોયમેન્ટ રહેશે એટલો જ વધ્યો છે. તમે લોકોને સામાન્ય ખાતામાં લોકો પાસે પૈસા નથી. જ્યારે લોકો પાસે પૈસા નહીં હોય તો એ ખરીદશે કઈ રીતના? અને તમે મોંઘવારી દેખી લો, આજે પેટ્રોલ 100 રૂપિયા પર છે. 100 રૂપિયામાં જ્યારે પેટ્રોલ ડીઝલ પહોંચશે તો એની સાથે જે પણ એને રિલેટેડ છે કે લાઈક ઇટ ઇઝ અ બેઝિક ઓફ ધ ડીઝલ, બેઝિક ઓફ ધ ઇકોનોમિક્સ. જ્યારે પણ આપણે ઇકોનોમિક્સ સમજીએ છીએ તો કે જ્યારે ગુડ્સ ને ટ્રાન્સફર કરવાનું હશે તો બધી જ વસ્તુ એટલી એક સાથે મોંઘવારી થશે. 200 રૂપિયા તમે 2700-2800 રૂપિયા તેલનો ડબ્બો દેખી લો, કે તમે 200 રૂપિયા સરસોનું તેલ દેખી લો, મોંઘવારી તમે રેશિયો દેખી લો. તો સર તમે એને મેનેજ કેવી રીતના કરશો એનો કોઈ રોડ મેપ પણ નથી તમારી પાસે. ફિનાન્સ મિનિસ્ટર વાત સાંભળતા નથી ઇન્ડસ્ટ્રીઝની, નાના વેપારીઓની, એસએમઈની. તો સર તમે ચાલશે કે રીતના? ડોક્ટર મનમોહન સિંહે કેટલા પણ મોટા ક્રાઇસિસ આવ્યા હતા 2007-2008માં, વર્લ્ડ ઇકોનોમીના પ્રોબ્લેમ આવ્યા હતા. યુ કેન અન્ડરસ્ટેન્ડ સર કે તે વખતે પણ જીડીપી તમારો મેન્ટેન રાખી શક્યા હતા, કે લોકો પાસે ન્યાય યોજના, તે વખતે મનરેગા યોજના હતી કે સામાન્ય માણસ પાસે પૈસા પહોંચ્યા હતા, તે પૈસાથી ખરીદશે, એને ખરીદશે, એમાંથી જીએસટી પણ જશે, ઇનડાયરેક્ટ ટેક્સીસ પણ જશે, અને એક મનીનો ફ્લો બનતો રહેશે સર. બિલકુલ. અત્યારે હાલ તો જે રીતે સવાલ એ થતો હોય છે પ્રેરકભાઈ, કે જે પરિસ્થિતિ હતી, $5 ટ્રિલિયન અત્યારે હાલ તો ભારતને પહોંચાડવાનું હતું, પરંતુ તેની સાથે અર્થતંત્રને 40 વર્ષમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે. જીડીપી ઘણું ડાઉન ગયું છે. મોંઘવારીમાં વધારો, બેરોજગારીમાં વધારો. આપણે પહેલાં એમ જ વાત કરતા હતા કે ના, માત્ર બેરોજગારી ગામડામાં જોવા મળતી હોય છે, પરંતુ ગામડા કરતાં સૌથી વધારે શહેરી વિસ્તારમાં અત્યારે હાલ તો આ બેરોજગારી જોવા મળી રહી છે. પ્રેરકભાઈ. યજ્ઞભાઈ, આ વાત સત્ય હકીકત છે કે આપણું જે જીડીપી છે એ જે કોન્ટ્રાસ્ટ હોય છે 7.7%, પરંતુ અપેક્ષા આપણને 8 થી 10% હતી, જે આરબીઆઈ નું એસ્ટિમેટ હતું. અને એનું મુખ્ય કારણ એ છે કે ગયા વર્ષનું જે પહેલું ક્વાર્ટર હતું ત્યારે આપણા દેશમાં લોકડાઉન હતું, જે અભૂતપૂર્વ ક્રાઇસિસ વિશ્વ આખાએ આ જોયેલું છે. અને એટલા જ માટે ઓસ્ટ્રેલિયન અર્થતંત્રમાં 70 વર્ષનો મોટો ઘટાડો આવ્યો હોય, કે વર્લ્ડ ની જે ઇકોનોમી છે 3.3% નેગેટિવ ગ્રોથ થઈ હોય, આ પણ જોયેલું છે. પરંતુ આ જ સમય દરમિયાન યુએનએ ભારતનો જે જીડીપી નો ગ્રોથ છે 2021માં 7.5% અને 2022માં 10% અનુમાન કર્યું છે. અને એ જ રીતે આઈએમએફે ભારતના જીડીપી નું અનુમાન 8.8% માન્યું છે. અને બધી જ સંસ્થાઓ માને છે કે ભારતે ફરીથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનશે. જે હેમંતભાઈ સાહેબે વાત કરી એ ખૂબ સાચી વાત છે કે આજે ચોથું ક્વાર્ટર જે કહેવાય એ દરમિયાન ગ્રોથ સારો આવ્યો છે. અને એ આપણને કેવી રીતે દેખાય છે કે જે ઈ-વે બિલ જે છે એમાં ડબલ ડિજિટનો ગ્રોથ આવ્યો છે, નેશનલ ટોલ ટેક્સ કલેક્શન છે એમાં 8% ગ્રોથ આવ્યો છે, એડવાન્સ ટેક્સ કલેક્શન જે 33% વધ્યું છે, વાર્ષિક ધોરણે જે ઉર્જા ખપત કહેવાય, કારણ કે જે ઔદ્યોગિક ગતિવિધિની અંદર સીધી જ આપણને જોવા મળે એમાં 11.5% વધારો આવ્યો છે. અને જે આ છેલ્લા ક્વાર્ટરના જે કોર્પોરેટ કંપનીના પરિણામો આવ્યા, તમે જો ઓટો સેલ્સ, કારણ કે હું ઓટોની એટલા માટે વાત કરું છું
અને એમાંય પર્ટિક્યુલર ટુ વ્હીલર સેગમેન્ટ, કારણ કે રૂરલ ઇકોનોમી જોડે સીધું સંકળાયેલું છે ટુ વ્હીલર અને ટ્રેક્ટર સેલ્સ. તો હીરો મોટોકોર્પનું જે સેલ્સ છે એ છેલ્લા મહિનાનું 5,76,000 યુનિટનું છે. પ્રેરકભાઈ, જી યજ્ઞભાઈ, મને 2 મિનિટનો સમય આપો, 2 મિનિટનો મને સમય આપો, પછી આપ સવાલ કરો. હા, કે છેલ્લા મહિનાનું જે હીરો મોટોકોર્પનું સેલ્સ છે 5,76,000 યુનિટનું છે, 72% યર ઓન યર ગ્રોથ છે. અને મહિન્દ્રાનું ટ્રેક્ટર સેલ્સ છે એ 29,817 યુનિટનું છે, જેમાં 122% ગ્રોથ છે. એ જ રીતે તમે સિમેન્ટની જે સૌથી મોટી કંપની કહો, હવે જ્યારે આ ઓટો સેલ્સ આવતા હોય તો ઓટો એન્સિલરી કંપની જે કહેવાય, એટલે સ્ટીયરિંગ, ટાયર, બેટરી, એ બધાનો પણ ગ્રોથ સારો છે. એવી જ રીતે જો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી કહેવાય, કારણ કે કન્સ્ટ્રક્શન ખૂબ મોટા પ્રમાણની અંદર જે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. અલ્ટ્રાટેક સિમેન્ટની મોટામાં મોટી કંપની છે. એનો લાસ્ટ ક્વાર્ટરનો પ્રોફિટ છે 1,778 કરોડ અને યર ઓન યર ગ્રોથ 61% છે. એ જ રીતે એલએનટી જે કન્સ્ટ્રક્શનની મોટામાં મોટી કંપની છે, એનો બી પ્રોફિટ 11,500 કરોડ આવ્યો છે. ઓકે પ્રેરકભાઈ, જી. ઘણા બધા તમે આંકડા ગણાવ્યા અને મેં પણ ગણ્યા ના નહીં. જ્યારે પરિસ્થિતિની વાત હોય ને કે દર વર્ષમાં અત્યારે હાલ તો બેરોજગારી દરમાં કેટલો વધારો થતો હોય, મોંઘવારી દરમાં કેટલો બધો વધારો થતો હોય, પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ પણ અત્યારે હાલ એ જ પ્રમાણેની જોવા મળી રહી છે. ક્યાંક જે બેરોજગારીના દરમાં એક વર્ષમાં 14.73% અત્યારે હાલ તો વધી ગયું છે તેવું લાગી રહ્યું છે. દ્વિચક્રી વૃદ્ધિદર હાંસલ કરી તેવી સંભાવના અત્યારે હાલ તો ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. અને તમે એમ કહી રહ્યા છો કે ના અત્યારે હાલ તો ગ્રોથ બહુ સારો એવો થશે. કયા આધારે અત્યારે હાલ તો તમે કહી રહ્યા છો કે આ ગ્રોથ ઘણો સારો થશે? કારણ કે 40 વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલી વાર આવું બની જવા પામ્યું છે. જી યજ્ઞભાઈ, આ ત્યાંની જે જીઓ પોલિટિકલ કન્ડિશનમાં છે, આપણો એકલો દેશ અછૂત નથી, બધા જ દેશની અંદર આ સ્થિતિ થઈ છે. તમે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રનું એટલે જ કીધું, સેમ વસ્તુ જાપાનમાં બી છે. પરંતુ જે આપણને દેખાય છે કે આપણું જીએસટી એક ઇકોનોમીનું બેરોમીટર છે અને છેલ્લા 7 મહિનાથી સતત 1 લાખ કરોડ કરતા વધારે જીએસટી કલેક્શન આવે છે અને એપ્રિલ મહિનામાં 1.41 લાખ કરોડ જીએસટી કલેક્શન આવ્યું. એવી જ રીતે તમે જ્યારે વિશ્વના દેશોને ભારત ઉપર વિશ્વાસ છે ત્યારે જ ફોરેન ડાયરેક્ટ ગણી રહ્યા છો, મને એ સવાલ યથાવત હજુ પણ છે. જ્યારે વેપાર થાય છે ત્યારે જ જે કહેવાય કે વેપારીઓનો આ ટેક્સ ભરે છે, એટલા કારણે જીએસટી કલેક્શન સીધો વધારો થાય છે. તમે જુઓ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે, એટલે કે બહારની કંપનીઓને ભારત દેશમાં વિશ્વાસ છે, ત્યારે જ આ કોરોનાના કાળની અંદર છેલ્લા 8 મહિનામાં 35.75 બિલિયન US ડોલરનું એ આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, જેમાં ગૂગલે $10 અબજ કર્યું હોય, થોમ્સને કર્યું હોય, હિટાચીએ $15.9 બિલિયન, સુઝુકીએ હરિયાણાના જસરમાં નવો પ્લાન્ટ શરૂ કર્યો, સેમસંગે આખી નવી વોચની શ્રેણી ભારતમાં કરી. આ તમામ વસ્તુ બતાવે છે કે ભારતે એક આખા આ ક્રાઇસિસ માંથી બહાર આવી અને એક નવી છલાંગ અને જે વિશ્વની જે કહેવાય કે વિશ્વને એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ભારત બનવાનું છે, ક્લિયર કટ આ રસ્તો દેખાઈ રહ્યો છે અને એ જ વસ્તુ યુએન અને આઈએમએફ માની રહ્યું છે. અચ્છા, ઓકે હેમંતભાઈ, જે પ્રમાણે તેમના દ્વારા આંકડા રજૂ કરવામાં આવ્યા, યુએનનું જે અનુમાન હતું, આઈએમએફનું જે અનુમાન હતું, તે દરેક પરિસ્થિતિને તેમના દ્વારા તો સમજાવવામાં આવી, પરંતુ એ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને અત્યારે હાલની પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈએમએફ, વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, ઇવન આપણી આરબીઆઈ વગેરે 2020-21માં જીડીપી નો ગ્રોથ રેટ કેટલો નકારાત્મક રહેશે, એટલે કે જીડીપી કેટલું ઘટશે, એના જે અંદાજો આપેલા બહુ શરૂઆતમાં, એ અંદાજોમાં વારંવાર ફેરફારો થતા રહ્યા અને છેલ્લે સામાન્ય રીતે એવો અંદાજ હતો કે 6 થી 8% વચ્ચે તો 100% ઘટશે અને 7.3% જેટલો ઘટ્યો. એટલે આ લગભગ અંદાજ મુજબ બન્યું. હવે સવાલ ઉભો એ થાય છે કે કોરોનાનો જે બીજું મોજું આવ્યું છે 2021-22માં, જે અત્યારે હજુ ચાલુ છે અને એની બહુ જ ખરાબ અસર સેન્ટિમેન્ટ ઉપર પડી છે, વપરાશી ખર્ચ ઉપર પડી છે. દાખલા તરીકે લોકોનું જે વપરાશી ખર્ચ છે એ ગયા વર્ષના 3 મહિનામાં, એટલે જાન્યુઆરી-માર્ચ 2021માં માત્ર 2.7% જેટલું વધ્યું છે. સરકારનું ખર્ચ વધ્યું છે 28.4% જેટલું, પણ લોકોનું ખર્ચ 2.7% જેટલું જ વધ્યું છે. હવે આ બાબતને જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણે બહુ આસાનીથી એમ કહી શકીએ એમ છે કે જ્યાં સુધી લોકોનું વપરાશી ખર્ચ નહીં વધે ત્યાં સુધી અર્થતંત્ર વધારે મજબૂત થશે નહીં. આ એક સીધી સાદી વાત છે જે મને લાગે છે કે સરકારે સમજવાની આવશ્યકતા છે.
અને દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ, ભારતના અર્થશાસ્ત્રીઓ, ભારતના નિષ્ણાતો આ બધા કહી રહ્યા છે કે સરકારે રાજકોષીય ખાધ વધે તો એની ચિંતા કર્યા વિના લોકોને રોકડ રકમ, ગરીબોના ખાતામાં રોકડ રકમ જમા કરાવવાની આવશ્યકતા છે. જો સરકાર બાકીની વસ્તુઓ અનાજ સિવાય આપી શકતી ના હોય, દાખલા તરીકે આ વર્ષે એમણે જાહેર કર્યું છે કે અમે 2 મહિના માટે 5 કિલો અનાજ મફત આપીશું, પણ એ તો બહુ સામાન્ય બાબત થઈ. એનાથી ઘણી વધારે રકમની આવશ્યકતા લોકોને છે, સામાન્ય લોકોને, કારણ કે લગભગ 45 કરોડ લોકો એવા છે કે જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત કરે છે અને એમની આવકમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. કેટલેક અંશે તો એમ કહી શકાય તો પછી જીડીપી વધવાના કોઈ ચાન્સ રહેતા નથી. મને બહુ વિચિત્ર બાબત એ લાગી છે કે દાખલા તરીકે ગુજરાત ફેક્ટરીઓ ઉત્પાદન ચાલુ રાખો, વાંધો નથી, આવે તે સામાન્ય માણસોના ખિસ્સામાં આપવામાં આવે તો જ મને લાગે છે કે અર્થતંત્ર વધારે ઝડપથી આગળ વધશે. સરકાર જો હજુ પ્રયત્ન કરે તો ભલે આપણે $5 ટ્રિલિયન સુધી ના પહોંચીએ, પણ $4 ટ્રિલિયન સુધી તો પહોંચી શકીએ. બિલકુલ બિલકુલ. તો એ પહોંચવાની જરૂરિયાત મને લાગે છે કે આપણે વિચારવી જોઈએ અને એને આધારે પગલા લેવા જોઈએ. બિલકુલ જયદીપસિંહ, જે પ્રમાણે પ્રેરકભાઈએ કહ્યું કે ના અત્યારની જે પરિસ્થિતિ છે તેમના દ્વારા એક્સેપ્ટ કરવામાં આવ્યું કે ના અત્યારની જે આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે તે એક્સેપ્ટેબલ છે, પરંતુ તેની સાથે તેમના દ્વારા અલગ અલગ સેક્ટરને લઈને પણ ગણતરી કરવામાં આવી હતી કે અત્યારે અલગ અલગ સેક્ટરમાં જે ગ્રોથ થઈ રહ્યો છે તે ભારત દેશ માટે અત્યારે ઘણા સારા એવા સંકેત પણ કહી શકાય. આપ કઈ રીતે માની રહ્યા છો તેને? સર, સિલેક્ટેડ પ્રેરકભાઈ સાથે મેં એટલે ડિસએગ્રી થયું છે કે સિલેક્ટેડ ડેટા તમે લેશો, દેખો જ્યારે પણ તમે તમારો અનએમ્પ્લોયમેન્ટ રેશિયો હાઈ થઈ રહ્યો છે, ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ રેટ તમારો માઇનસમાં જઈ રહ્યો છે, સિલેક્ટેડ કંપનીઝ જે લાઈક રાહુલભાઈ જે રીતે કીધું છે કે સૂટબૂટની સરકાર, સિલેક્ટેડ કંપનીઝ છે જે તેમનો ગ્રોથ વધી રહ્યો છે, ઇટ ડઝન્ટ મીન કે દેશનો પોતાનો ગ્રોથ વધી રહ્યો છે. તમે જ્યાં સુધી એમ્પ્લોયમેન્ટ નહીં આપી શકો, તમારો જીડીપી બાંગ્લાદેશ કરતા પણ માઇનસ ગયો છે સર. જ્યારે બેન્કિંગ સેક્ટરમાં તમે 5 ટ્રિલિયન, મતલબ જે નરેન્દ્રભાઈનું સપનું હતું કે 5 ટ્રિલિયન ઇકોનોમી પહોંચાડવાનું, પણ 5 ટ્રિલિયન તમે લોન માફી કરી છે. તમે મોટા મોટા સેક્ટર્સને તમે લોન માફી કરી દીધી છે, નાના એસએમઈ સેક્ટર્સની આજે રીપેમેન્ટ તો છોડો સર, કે એમને નવી ફ્રેશ લોન આપવાની જરૂર છે. જે શ્રી રાહુલ ગાંધીએ જે કીધું હતું કે 72,000 રૂપિયા પર તમે જે ન્યાય યોજના થ્રુ તમે પૈસા આપશો. સર, પૈસા આપવાનો મતલબ એટલો છે કે તમે જ્યારે સામાન્ય વ્યક્તિના હાથમાં પૈસા જશે, જે રીતે ડોક્ટર મનમોહન સિંઘે જે સરકારમાં હતું, જે નરેન્દ્રભાઈએ બી એમને કન્ટિન્યુ કર્યા હતા મનરેગા યોજનામાં, જ્યારે લોકોના હાથમાં પૈસો જશે તો એ વસ્તુ એ લોકો સેવિંગ નહીં કરે, એ લોકો જલ્દીમાં જલ્દી માર્કેટમાં પૈસા લાવશે. એ માર્કેટમાંથી એક શેર જીએસટીમાં જશે, બાકીનો શેર એક ઇકોનોમીને ચક્કરમાં ફેરવ્યા કરશે. એ જ પૈસા આવશે, એ જ પૈસાથી તમે ખરીદ શક્તિ વધશે. આજે તકલીફ એ છે કે લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ છે, તો તમે જ્યારે ખરીદ શક્તિ વધારો કરશો. બિલકુલ, અત્યારે સવાલ યથાવત છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાયમાં અત્યારે તો જે ક્યાંક એક સિમિલર હોવું જરૂરી હતું, પરંતુ તે અત્યારે તો સિમિલર નથી જોવા મળતું. પ્રેરકભાઈ, આપ છેલ્લે શું કહેશો? કારણ કે મોંઘવારીના દરમાં વધારો થયો છે, બેરોજગારીના દરમાં પણ વધારો થયો છે, સાથે અત્યારે ભારત સરકારે સારા એવા પ્રયત્નો કરવા જોઈએ અત્યારે ઇકોનોમીને આગળ લાવવા માટેના, તે કઈ રીતે કરી રહી છે ટૂંકમાં કહેજો, કારણ કે આના પછી મારે અહેમદભાઈનો પણ એક વ્યૂ જાણવો છે.
સરકારના પૂરેપૂરા પ્રયત્નો છે ને એટલા માટે સરકારે એમએસએમઈ માટે 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી લોન રાખી છે કે જેમાં પ્રિન્સિપાલ અને ઇન્ટરેસ્ટ આ બંનેની જવાબદારી સરકારે રાખી છે. એ જ રીતે એમએસએમઈ ને સહયોગ થાય એટલા માટે પહેલી વખત ભારતના ઇતિહાસમાં નિર્ણય લીધો કે 200 કરોડ રૂપિયા સુધીના જે સરકારી ટેન્ડર છે એમાં કોઈ પણ ગ્લોબલ કંપનીને ઇન્વાઇટ કરવામાં નહીં આવે. હવે જો આપણે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો ખાલી એક જ ડેટા શેર કરું છું કે હમણાં જ ટીસીએસ કંપનીનું રિઝલ્ટ આવ્યું અને તમે જુઓ કે અત્યાર સુધીના ટીસીએસ ની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ કોઈ ક્વાર્ટરમાં નવા એમ્પ્લોય એમણે લીધા હોય તો આ ક્વાર્ટરમાં 19,368 એમ્પ્લોય એમણે નવા રિક્રુટ કર્યા છે. એવી જ રીતે તમે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જો તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના બે આંકડા સૌથી આધારભૂત કહેવાય છે. એક આઈઆઈપી જેને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કહેવાય ને બીજું પીએમઆઈ જેને પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ કહેવાય. એ પીએમઆઈ એ 50 કરતા ઉપર હોય તો એક્સપાન્શનની સ્થિતિ બતાવે છે અને જે નીચો થઈ ગયો પરંતુ નવેમ્બરની અંદર 56, ડિસેમ્બરમાં 56.4 અને એપ્રિલમાં 55.4 એટલે સતત એમાં ગ્રો બતાવે છે. આઈઆઈપી નંબર જે માર્ચ 2020માં ઘટીને નેગેટિવ 68.67 હતો, નેગેટિવ હતો ગઈ સાલ, એ આ માર્ચ 2021માં પોઝિટિવ 22.35% આવ્યો છે. એટલે આ તમામ વસ્તુ બતાવે છે કે ઇકોનોમી ચોક્કસ અત્યારે એપ્રિલ મેમાં અલગ અલગ રાજ્યોમાં ક્યાંક કર્ફ્યુ ક્યાંક મિની લોકડાઉન આવું આવ્યું છે એટલે અસર પડી છે એપ્રિલ મે ની અંદર. પરંતુ મને એવો પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય ઇકોનોમી ફરી વખત એ જ રીતે દોડતી થશે ને જે રીતે 8% કરતા વધારનું તો એના કરતા વધારે ગ્રો આ ભારતીય ઇકોનોમી કરશે અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી એ ભારતની બનશે. જી જયદીપસિંહ, આપ કઈ કહેવા માંગતા હતા? જી ટૂંકમાં, એકદમ ટૂંકમાં કહેજો. સર, ફર્સ્ટ ઓફ ઓલ પ્રેરકભાઈને કે એમની પાર્ટીને ખાલી એટલી ઇન્ક્વાયરી કરવા માંગીશ કે સર તમે એમ્પ્લોયમેન્ટ રેશિયો છે ને કે જીડીપી છે તમે એને ફેબ્રિકેટેડ વગર એકવાર તમે પ્રોબ્લેમ તો સ્વીકારો કે તમને કેન્સર છે, દેશમાં તકલીફ છે. અમે વિપક્ષ તરીકે એક મજબૂત વિપક્ષ તરીકે ઊભા છે કે ડોક્ટર મનમોહન સિંહ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇકોનોમિક્સ ઓફ ધ વર્લ્ડ કે તમે એમને અગ્રી કરો. તમે આરબીઆઈ ના ગવર્નર જે ડોક્ટર દાસને તમે અટેન્ડ કર્યા છે. આઈ એમ નોટ ટેલિંગ અબાઉટ હિઝ એબિલિટી, તમે સારા વ્યક્તિને અપોઇન્ટ કરો ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે. તમે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી છે. ઓકે હેમંતભાઈ, આપણે છેલ્લો પ્રશ્ન કે જ્યારે જો હજુ ત્રીજી લહેર આવશે તો ક્યાંક ઇકોનોમીમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. જુઓ, એક બાબત બહુ નક્કી છે કે ગયા વર્ષે જે લોકડાઉન હતું એવું લોકડાઉન આ વર્ષે નથી રહ્યું, બરાબર. અને એને પરિણામે અર્થતંત્રને જેવો આંચકો ગયા વર્ષના લોકડાઉને આપ્યો એવો આંચકો આ વર્ષે નહીં આવે. આ એક વાત નક્કી છે. હવે બીજો અગત્યનો મુદ્દો છે કે હવે જો આ વર્ષે ત્રીજું મોજું આવે, બરાબર, કોરોનાનું, તો એની શું અસર થશે? એ બીજા જેટલી તીવ્ર અસર રહેશે કે કેમ, એ મહત્વનો મુદ્દો રહે છે. જો એ તીવ્ર રહે તો અર્થતંત્રને વધારે નુકસાન થઈ શકે. બાકી અત્યારે તો એમ લાગે છે કે હવે 21-22, 22-23 અને 23-24માં આપણે લગભગ 30% દરે વિકાસ કરવો પડે તો જ આપણે 500 લાખ કરોડ રૂપિયા એટલે $5 ટ્રિલિયન સુધી પહોંચી શકીશું. અત્યારે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે જે પ્રમાણે ભારતના જે 40 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર તો બનવા પામ્યું છે, હવે ભારત સરકાર દ્વારા વિકાસને લઈને હવે કેવા મહત્વના નિર્ણયો લેવામાં આવશે અને જે પ્રમાણે આપણા અર્થશાસ્ત્રી ડૉક્ટર હેમંતકુમાર શાહ દ્વારા કહેવામાં આવ્યું કે 30%ને લેખે અત્યારે આવતો જે સુધારો કરવામાં પ્રોત્સાહન આપવામાં આવે તો જે $5 ટ્રિલિયન અત્યારે આવતો ઇકોનોમીનું જે લક્ષ્યાંક હતું ને ત્યાં સુધી પહોંચી પણ શકે. તેની સાથે પ્રેરકભાઈ, હેમંતભાઈ અને જયદીપસિંહ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.